પ્રસ્તુત છે પ્રાસંગિક ઉત્તરાયણ પર્વ. સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ. સામાન્ય રીતે ગ્રહોના અધિપતિ સૂર્યનારાયણની ગતિ પૂર્વ દિશાથી ઉદય થઈ પશ્ચિમ દિશામાં અસ્ત થવાની હોય છે, પરંતુ પોષ માસમાં જ્યારે સૂર્યનારાયણ ઉત્તર દિશા તરફ થઈ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે મકર સંક્રાંતિ થાય છે. આ પર્વને ઉત્તરાયણ પણ કહે છે, જે લગભગ 14 જાન્યુઆરીની આસપાસ આવે છે. પૌરાણિક રીતે મકર સંક્રાંતિનું મહત્વ જોઈએ તો પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનો આત્મજ્ઞાન સંવાદ થયેલો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્ય પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે સૂર્યનું લાલ પુષ્પોથી પૂજાનું વિશેષ વિધાન છે. મહાભારતના યુદ્ધમાં ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું, જેને એવા ગંગાપુત્ર પિતામહ ભીષ્મે દેહ ત્યાગ કરેલો. મકર સંક્રાંતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ પર્વમાં જપ તપ આદિથી ત્રિવિધ તાપ શમન થાય, તીર્થ સ્નાનથી પાપ કર્મ નિવૃત્તિ અને મોક્ષ પ્રાપ્તિ અને દાન કરવાથી સર્વ મનવાંછિત શુભકામનાઓની સિદ્ધિ તથા ગ્રહ નક્ષત્ર દોષ પિતૃદોષ આદિ કષ્ટનું નિવારણ આદિ ફળની પ્રાપ્તિ થાય તેવો મહિમા છે. આ પર્વમાં સુવર્ણ રજત આદિ ધાતુ, હીરા માણિક આદિ રત્નો, અશ્વ હાથી ગૌ આદિ તથા તલ ગોળ ઘી ખીચડી આદિ અન્ન, રેશમી ઊની વસ્ત્ર, વિવિધ પ્રકારના ફળ, શાસ્ત્ર રથ વગેરે દાન અને ઘણું ફળ આપનાર થાય છે. મકર સંક્રાંતિ એ ભારતનો કૃષિ તહેવાર છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. પ્રાચીન કાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે. આર્યો સૂર્ય તત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. મકર સંક્રાંતિને શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ દિવસ દાનનો તથા યમુના, ગંગા અને સરસ્વતીમાં સંગમ એવા પ્રયાગરાજ તથા અન્ય તીર્થોમાં સ્નાન કરવાનો મહિમા છે. તથા અડદ, ચોખા, સોના, કપડા અને અન્ય ચીજોનું દાન એ ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મહારાષ્ટ્રમાં વિવાહિત મહિલાઓ અન્ય પરિણીત મહિલાઓને કપાસ, તેલ અને મીઠાનું દાન કરીને આ શુભ દિવસની ઉજવણી કરે છે. બંગાળમાં લોકો સ્નાન કર્યા પછી તલનું દાન કરે છે. ગંગા સાગર ખાતે દર વર્ષે મકર સંક્રાંતિનો વિશાળ મેળો પણ યોજાય છે. લોકો ચોખાનો લોટ, નાળિયેર અને ગોળ વડે પીઠે નામની વિશેષ મીઠાઈઓ બનાવે છે. તમિલનાડુમાં આ દિવસ પોંગલ તરીકે ઉજવાય છે અને આ વિસ્તારમાં 4 દિવસ સુધી પોંગલની ઉજવણી કરાય છે. ગુજરાતમાં ખીચડી વગેરે અન્નદાન અને ધાર્મિક સ્થાનોમાં વિશેષ પૂજા દાન કરવામાં આવે છે તથા લોકો પોતાના ઘરની અગાશીઓ પર એકત્ર થઈ ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. પંજાબમાં આ દિવસને લોહરી તરીકે ઉજવાય છે અને તેમાં મોટા તાપણા કરી મમરા અને ધાણી ઉછાળી તેની ઉજવણી કરે છે. મકર સંક્રાંતિ પર તલ અને ગોળના બનેલા લાડુ અને અન્ય મીઠી વાનગીઓ બનાવવાની પરંપરા છે. આ સાથે એ પણ મહત્વનું છે કે આ સમયે હવામાનમાં ઘણી ઠંડી હોય છે, તેથી તલ અને ગોળમાંથી બનેલા લાડુ ખાવાથી સ્વાસ્થ્ય બરાબર રહે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કોવિડ-19ની વૈશ્વિક મહામારી આવી છે, ત્યારે દરેક તહેવાર વખતે સરકાર દ્વારા કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણના તહેવાર માટે પણ સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તે અનુસાર આ દિવસો દરમિયાન કોઈ પણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો કે રસ્તાઓ વગેરે પર એકત્રિત થઈ શકાશે નહીં, તેમજ પતંગ ચગાવી શકાશે નહીં. માસ્ક વિના કોઈ પણ વ્યક્તિ મકાન, ફ્લેટના ધાબા કે અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહીં તથા ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે. ઉત્તરાયણના તહેવારની ઉજવણી વખતે આ ગાઈડલાઈનનું અચૂકપણે પાલન કરવું જરૂરી છે, નહીં તો જે તે વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક ઉત્તરાયણ પર્વ. સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવનું હતું. અને હવે